ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે જે મતગણતરી હતી ને ત્યારબાદ હવે ચિત્ર ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ હવે ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે આખો જંગ હતો એનો હવે અંત આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। મતગણતરી લગભગ અહીંયા કહી શકાય કે હવે પૂર્ણ થવા આવી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને સૌપ્રથમ ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ। ઉપર ઉતરેલી ભાજપ શામ દામ દંડ ભેદ પ્રલોભન લોભ લાલચ ધમકી સત્તાનો દુરુપયોગ પોલીસનો દુરુપયોગ આ બધુંય કરવા છતાંય સ્વયંભૂ પોતાના ખર્ચે લડતા એવા 5244 ક્રાંતિવીરો ગુજરાતને આ ચૂંટણીમાં મળ્યા છે, જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી મજબૂતાઈથી લડ્યા અને ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી, મજબૂતાઈથી ચૂંટણી લડ્યા। હું તમામને લાખ લાખ અભિનંદન પાઠવું છું કે ભાજપની આટલી બધી તાનાશાહી, ગુંડાગર્દી, મિસઇન્ફોર્મેશન વાયરલ કરવી, 150-200થી વધુ કાર્યકર્તાઓ આગેવાનોને જેલમાં નાખી દેવા, FIRઓ કરવી, એની વચ્ચે આ મર્દના ફાડિયાઓ જે 5244 છે એ ગુજરાતની જનતા માટે નવા લડવૈયા તૈયાર થઈ ચૂક્યા છે, સાબિત થાય છે। મિત્રો, આનાથી મોટી વાત આ ચૂંટણીમાં એ થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એનો સંગઠન અને એના કાર્યકર્તાઓના કારણે આજે ખૂબ સારા પરિણામો જનતાએ આપ્યા છે ને આ જનતાની જીત છે। આમ આદમી પાર્ટી મેં પહેલાં પણ કહ્યું હતું કે માત્ર નિમિત્ત બની છે, ગુજરાતની જનતાની આ જીત છે અને ગુજરાતની જનતાએ ખૂબ બહોળો અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। તાલુકાની સીટો, જિલ્લાની સીટો, નગરપાલિકાની સીટો, મહાનગરપાલિકાની સીટો અઢળક આવી છે અને એના કારણે ગુજરાતની જનતામાં આજે એક મેસેજ વયો ગયો છે કે હવે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો। આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઉભરી આવી છે, મજબૂત વિકલ્પ મળી ગયો। તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી 5244 સીટ ઉપર મેદાનમાં હતી અને એમાંથી અત્યાર સુધી અત્યાર સમય સુધી જે મારી પાસે ઇન્ફોર્મેશન આવી છે એમાં 2226ના રિઝલ્ટ ડિક્લેર થયા છે। એમાં બીજેપી 1559 છે, આમ આદમી પાર્ટી 366 સીટો ઉપર જીત મેળવી ચૂકી છે, કોંગ્રેસ 261। એટલે કે અમે જે લડ્યા એમાં સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી પરફોર્મ કરી ચૂકી છે, જેમાં તાલુકા પંચાયતની લગભગ 300 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, જિલ્લા પંચાયતની 44 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, નગરપાલિકાની 18થી વધુ અને મહાનગરપાલિકાની લગભગ 6થી વધુ સીટો અત્યાર સુધી જે પરિણામ આવ્યા છે એમાં જીતી ચૂક્યા છે। આ બતાવે છે કે ગુજરાતની જનતાને એક વિકલ્પ મળ્યો છે, મજબૂત વિકલ્પ મળ્યો છે અને આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેકન્ડ નંબર ઉપર ઉભરીને આવી છે, જેનો હું શ્રેય હું તમામ અમારા અદના કાર્યકર્તાઓ, જે ચૂંટણી લડતા હતા ઉમેદવારો, એમના સ્વજનો, એમના પરિવારજનો અને અમારા તમામ લીડરો કે જેમણે આ ભાજપની તાનાશાહી સામે, ગુંડાગર્દી સામે, લફંગાઈ સામે મજબૂતાઈથી મેદાનમાં ઊભા રહ્યા। કેટલીક જગ્યા ઉપર અમે તાલુકા પંચાયત બનાવી રહ્યા છીએ, જિલ્લા પંચાયત પણ બને એવી સ્થિતિઓમાં છીએ, અમે નગરપાલિકાઓમાં પણ સારા એવા વિપક્ષના એમાં અમે છીએ। એટલે મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ જે આજે આમ આદમી પાર્ટીને જે ચુકાદો આપ્યો છે, આમ આદમી પાર્ટી માટે લડનારા તમામ લોકો ઉપર વિશ્વાસ મૂક્યો છે। હું ગુજરાતની જનતાને આશ્વાસન આપું છું, જેટલા લોકો જીત્યા છે અને જે લોકોએ એમને જીતાડ્યા છે એમના માટે 5 વર્ષ સુધી અમે તમામ સ્તરે તમારા કામોની વાત હશે, તમારા માટે લડવાની વાત હશે, તમારા હક અને અધિકારોને લડવાની વાત હશે, આ તમામ યોદ્ધાઓ તમારી વચ્ચે રહેશે એની ખાતરી આપી છે।
મિત્રો, અમે રાજનીતિમાં ચૂંટણી આવે, ચૂંટણી લડીએ, ચૂંટણી જીતીએ એ 2 નંબરની વાત છે, પણ અમારા માટે રાજનીતિ એ ગુજરાતની જનતાની સેવા કરવાની છે. ગુજરાતની જનતાના હક અને અધિકારો બરકરાર રહે, લોકતંત્ર બરકરાર રહે, એના માટેની આ ચૂંટણી છે અને એના માટેની આ પાર્ટી છે. એના હક, તમારા હક અને અધિકારો માટે અમે લડવા, એના માટે અવાજ ઉઠાવવા માટે અમે બધા આવ્યા છીએ. ક્યાંક અમે મજબૂતાઈથી જીત્યા છીએ, ક્યાંક તમે જુઓ માત્ર નાના માર્જિનથી કોઈ 5, 25, 100, 150 મતોથી જિલ્લા તાલુકા પંચાયતની સીટો અમે હાર્યા છીએ ઘણી જગ્યાએ. એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભલે અમે ઓફિશિયલી કદાચ કેટલાક વોટના કારણે અમે હારી ગયા છું, પણ તમારા માટે 5 વર્ષ લડવા માટે અમે બંધાયેલા છીએ. તમારા માટે લડીશું, તમારા હક અને અધિકારો માટે લડીશું, ગુજરાતની જનતા માટે અને લોકતંત્ર બચાવવા માટે અમે લડીશું. જે ઉમેદવારો પર થોડા ઘણા અંશે પણ મતથી હાર્યા છે એમણે પણ નિરાશ થવાની જરૂર નથી. ખૂબ બધું પ્રેમ ગુજરાતની જનતાએ પહેલી વખત આપ્યું. પહેલી વખત આમ આદમી પાર્ટી આટલી મજબૂતાઈથી ચૂંટણી લડી. અમારી પાસે, અમે ઉમેદવારો પાસે કોઈ નયો પૈસો નહોતો. એમણે સ્વયંભૂ એક આમ આદમીની જેમ ફોર્મ ભર્યું. ડિપોઝિટ કદાચ ભરવાની કદાચ આમ આદમી પાર્ટીના લોકો પાસે ઘણી જગ્યાએ નહોતા રૂપિયા, અને એ લોકોએ ઉછીના ઉધારા સગાવાલા પાસેથી 5-10 હજાર રૂપિયા લઈને ચૂંટણી લડ્યા છે મિત્રો, અને આટલું રિઝલ્ટ આવ્યું છે. એની સામે ભાજપનો અઢળક સંપત્તિ, પોલીસનો દુરુપયોગ, એને ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડતા હોય એવો માહોલ, છતાંય આ હદે ગુજરાતની જનતાએ અમને પ્રેમ આપ્યો છે. એ પ્રેમનો બદલો અમે કામ કરીને બતાવીશું. આજે ખૂબ આનંદ છે. આજે ગુજરાતની જનતાએ વિકલ્પ શોધી લીધો છે. અમે પણ લડીએ છીએ. અમારામાં પણ એક નવો જુસ્સો આવ્યો છે કે આટલી લડાઈમાં જો આટલો પ્રેમ ગુજરાતની જનતા આપતી હોય તો અમે આના કરતાં 10 ગણી વધારે લડાઈથી આ મેદાનમાં ચૂંટણી પછી ઉતરીશું અને ગુજરાતની જનતા માટે હક અને અધિકાર માટે લડીશું. અને 2027માં મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા, કારણ કે 27માં સરકાર બદલવાની હોય છે. અહીંયા પોલીસ, એનો દુરુપયોગ, આ બધું ખૂબ થયું છે, ખૂબ જગ્યાએ થયું છે. કેટલી જગ્યાએ તો 50 લાખની, 80 લાખની, 1 કરોડની ઓફરોના ઓડિયો વિડીયો વાયરલ થયા છે. મને લાગે છે કે આ બધાની વચ્ચે લોકતંત્ર બચ્યું છે. હજુ પણ જનતા છે એ આમ આદમી પાર્ટીના આમ કાર્યકરો સાથે ઊભી છે, એનો અમને આનંદ છે. મને એવું લાગે છે કે ભાજપ અહંકારમાં આવી ગઈ છે. આ ચૂંટણીઓ ભાજપ નહોતી લડતી. આ ચૂંટણીઓ ઘણી જગ્યાએ અમે અમારા કાર્યકર્તાઓ દ્વારા મેસેજ મળ્યા છે, પોલીસ લડતી હતી. અને એટલા માટે ભાજપને હવે પ્રેમ કરવાવાળા નથી રહ્યા, પણ મેં કીધું એમ ડરાવી, ધમકાવી, લોભ, પ્રલોભન, લાલચો આપી અને થયું છે. અને તમે કહ્યું એમ ખાડિયામાંથી ભાજપ હારી છે. એવી કેટલી જગ્યા છે કે જ્યાં ભાજપના ઉદ્ગમ સ્થાન હતા ત્યાં ભાજપને પછડાટ મળી છે. ભાજપ છે એને એ હવે ટૂંકમાં ડરાવી ધમકાવીને કદાચ હજી એક 6-12 મહિના રાજ કરી લે, બાકી લોકોના દિલમાં હવે ભાજપ નથી, એ બહુ સ્પષ્ટ થયું છે. નર્મદામાં અમારી આશા છે. પછી અમે ઘણી જગ્યાએ, મેં કીધું એમ કે ઘણી જગ્યાએ અમે વિપક્ષમાં બેસીએ છીએ, ઘણી જગ્યાએ અમે તાલુકા પંચાયતો બનાવીએ છીએ, ઘણી જગ્યાએ અમે જિલ્લા પંચાયતમાં પણ અત્યારે દાવેદારી છે. ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે અમે તાલુકા પંચાયતમાં જીત્યા છીએ બધી સીટો મોટાભાગની, પણ અમારો જે અનામત બેઠકો અમારે હારી જવાથી કદાચ પ્રમુખ બીજાનું બને એવું પણ અમારે એવી સ્થિતિ પણ છે. પણ ઓલ ઓવર આજે ગુજરાતની જનતાનો હું આભાર માનું છું આમ આદમી પાર્ટીના એક પ્રદેશ અધ્યક્ષ તરીકે કે તમે જે અમને પ્રેમ આપ્યો છે, ટૂંકા સમયમાં પ્રેમ આપ્યો છે, તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અને આ જીત છે એ ગુજરાતની જનતાની જીત છે, આમ આદમી પાર્ટીના કર્મઠ કાર્યકર્તાની જીત છે. આ જીત હું એમને સમર્પિત કરું છું.
અહીંયા જો વાત કરવામાં આવે ખાસ કરી અને આમ આદમી પાર્ટીની, તો એવા દાવાઓ થઈ રહ્યા હતા કે આમ આદમી પાર્ટી સુરતમાં પોતાના મેયર બનાવશે, અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે ઈસુદાન ગઢવી દ્વારા જે પણ ચૂંટણીનું પરિણામ આવ્યું છે એને લઈને નિવેદન આપવામાં આવ્યું. ને ખાસ કરી અને જો ચર્ચા કરવા જઈએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીએ અહીંયા ગુજરાતમાં પહેલી વખત ત્રીજા પક્ષે 5000થી વધુ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતાર્યા હતા. અને જો પરિણામની લગભગ જે સમય ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે જે પરિણામ આવી રહ્યા હતા એની જો ચર્ચા કરીએ તો તાલુકા પંચાયતની લગભગ 300 જેટલી સીટો, જિલ્લા પંચાયતની 44 જેટલી, નગરપાલિકામાં 18થી વધુ અને મહાનગરપાલિકામાં 6થી વધુ સીટો આમ આદમી પાર્ટી જીતી ચૂકી હતી. અને ત્યારબાદ જે ઉમેદવારો હારી ગયા છે એમને લઈને પણ ઈસુદાન ગઢવી દ્વારા વાત કરવામાં આવી છે. આ જે સમગ્ર બાબતે હવે જે ઈસુદાન ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.